નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ સાથી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આજે આપણે એક ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવી ગયા છે. અને વિડીયો બની રહેવાનો છે જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાનું પેપર આપણે કરાવવાના છે. પરંતુ મિત્રો એ કરાવીએ પહેલાં એક જ મિનિટના માટે હું તમને સમજૂતી આપી દઉં કે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા જે 2026માં આવનાર છે, તો એ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ MCQ કોર્સ આધારિત શિક્ષણ સાથી ચેનલ પર મૂકી દેવામાં આવેલ છે. અને મોડેલ પેપર સાથે પ્રીવિયસ યરના પેપરની પ્રેક્ટિસ પણ આ ચેનલની અંદર કરવામાં આવે છે. અને તે પણ મિત્રો MCQ સાથે, ઓથેન્ટિક સોર્સ સાથે, અને દરેક MCQની PDF પણ તમને મળી રહેવાની છે. અને વિડીયો એક્સપ્લેનેશન તમને એક્સપર્ટ ફેકલ્ટીની મદદથી કરાવી દેવાના છે. તો મિત્રો આ ચેનલની મેમ્બરશિપ માત્ર 299 રૂપિયામાં મળી રહેવાની છે. કેટલા મિત્રો? માત્ર 299 રૂપિયામાં મંથલી એટલે એક મહિનામાં 299 રૂપિયા. મિત્રો આટલા રૂપિયા તો આપણે નાસ્તામાં ખર્ચ કરી દેતા હોઈએ, તો આ મેમ્બરશિપ લેવાનું મિત્રો ભૂલશો નહીં. તો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ. કંડક્ટર એક્ઝામ પેપર 2024નું કંડક્ટર એક્ઝામનું જે પેપર છે એ મિત્રો આપણે કરવાના છે. અને આ પેપર કમ્પ્લીટ MCQ સોલ્યુશન અને એનાલિસિસ સાથે આપણે કરી દેવાના છે. બરાબર, કમ્પ્લીટ MCQ સોલ્યુશન અને એનાલિસિસ સાથે તમને શીખવી દેવાના છે. તો મિત્રો આર યુ રેડી? પહેલો જ પ્રશ્ન છે મિત્રો, 64નો વર્ગ ઓછા 36નો વર્ગ બરાબર 20 ગુણ્યા ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા શું કરવાનું, પ્રશ્ન જોઈને તમને થોડી તકલીફ લાગતી હશે તો મિત્રો અહીંયા આ સૂત્ર લાગુ પડશે, A ઓછા B અને A વત્તા B. બરાબર, કારણ કે બે પદનો વર્ગ છે અને વચ્ચે માઇનસનું ચિહ્ન છે. જ્યારે આવા પ્રશ્નો હોય ને ત્યારે આ રીતે તમારે કરવાનું. તો A ઓછા B એટલે 64 ઓછા 36, 64 ઓછા 36, આ એક કૌંસ થશે અને એ બીજો થશે 64 વત્તા 36. બરાબર, તો આ 64 ઓછા 36 કરીએ મિત્રો 28 થાય અને આ 100 થાય. તો 28નો આપણે 100 સાથે ગુણાકાર કરીએ ને તો 2800 થાય. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણને શું કીધું, 20 ગુણ્યા કેટલા કરીએ તો 2800 આવે. બેલેન્સ કરવાનું છે આપણે બંને તરફ. બરાબર, તો 20 ગુણ્યા આપણે કેટલા કરવા પડે મિત્રો? 140 કરીએ તો કેટલો જવાબ આવે મિત્રો? 2800 જવાબ આવે. બરાબર, તો અહીંયા મિત્રો સી ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે. 140 આન્સર આપણો આવી જવાનો છે. બરાબર, આગળ વધીશું મિત્રો. નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? મિત્રો જ્યારે અપૂર્ણાંકની વાત આવે ને તો તમારે શું કરવાનું ખબર, કે જે અપૂર્ણાંકનો અંશ છેદ મોટા હોય તે અપૂર્ણાંક આપણો સૌથી નાનો અપૂર્ણાંક બની જવાનો છે. મોટો સંખ્યા હોય તે નાનો અપૂર્ણાંક બને છે. મિત્રો યાદ રાખી લેજો. આગળ વધીશું. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? જો મિત્રો લીપ વર્ષ છે એવું નથી પૂછ્યું, છેલ્લે લાસ્ટમાં આપણને ટ્વિસ્ટ આપી દીધો છે. શું આપી દીધું? લીપ વર્ષ નથી. હવે લીપ વર્ષ ના હોય તો તેના માટે આપણી પાસે બે ટ્રીક છે. એક તો 4 વડે નિશેષ ભાગાકાર થવો જોઈએ, અને સેન્ચુરી યર્સ કે જેમાં છેલ્લે 00 આવતા હોય તો તેનો આપણે 400 વડે ભાગાકાર નિશેષ કરી શકતા હોવા જોઈએ, તો લીપ વર્ષ થાય. તો મિત્રો આ 2000નું વર્ષ છે ને, એને જો આપણે 400 વડે ભાગીએ તો 400 ગુણ્યા 5 2000 એટલે લીપ વર્ષ છે. આને 4 વડે ભાગીએ તો થાય, આને પણ 4 વડે ભાગીએ તો થાય. તો 2100 એ સેન્ચુરી યર છે. બરાબર, 00 વાળું વર્ષ છે. જો એને આપણે 400 વડે ભાગાકાર કરીશું ને તો મિત્રો પોઈન્ટમાં જવાબ આવી જવાનો છે. કેવો જવાબ આવી જવાનો છે? પોઈન્ટમાં 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવવાનો છે. અને એટલા માટે મિત્રો આ 2100 જે છે ને એ લીપ વર્ષ નથી. એ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. આગળ વધીએ મિત્રો. ચોથો પ્રશ્ન, જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે, તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? તો અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા તમારે માની લો કે ચાની મૂળ કિંમત 100 રૂપિયા અને એનું 20% કિંમત વધી એટલે 120 થઈ ગઈ. પછી મિત્રો એનું વેચાણ ઘટે છે. 100 વેચાણ થતું હતું, એમાં 20% વેચાણ ઘટી ગયું તો વેચાણ 80 થયું. આપણે મિત્રો આ જે ગણતરી કરીને તે શાના પર કરી? બંનેની 100 પર કરી છે, યાદ રાખજો. તો 100 ગુણ્યા 100 કરીએ ને મિત્રો તો 10,000 થાય. કેટલા થાય? 10,000. બરાબર, અહીંયા 120 ગુણ્યા 80 કરીએ ને તો 9,600 થાય. બરાબર, તો 10,000 એ 9,600 એટલે 400 રૂપિયા ઘટ્યા. 400 રૂપિયા ઘટ્યા ને મિત્રો. તો 400 રૂપિયાનો આપણે જ્યારે શોધવું હોય ને કે કેટલા ટકા ખોટ જશે, હવે ટકા શોધવાની છે. બરાબર ને, તો 400 ગુણ્યા 100 ભાગ્યા આપણે 10,000 કરી દેવાના છે. બરાબર, આ 2 0 આ 2 0 ઉડી ગયા, આ 2 0 અને આ 2 0 ઉડી ગયા. મિત્રો કેટલો જવાબ આવ્યો? 4. તો 4% એ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. આગળ વધીશું મિત્રો. ક્વેશ્ચન નંબર 5, જો A જેમ B બરાબર 5 જેમ 7
અને V/C બરાબર 6/11 હોય તો A/B/C શોધો. તો અહીંયા શું છે મિત્રો, A/B/C આપણે શોધવું હોય ને તો શું કરવું પડે કે આપણે કરવું પડે મિત્રો, પહેલાં બીને સરખો કરવો પડે, બીને બેલેન્સ કરવો પડે. તો અહીંયા 5/7 છે ને મિત્રો, 5/7 બરાબર. તો એને આપણે, અને અહીંયા 6/11 છે. તો અહીંયા મિત્રો આ 6 જે છે ને એને આપણે અહીંયા ગુણાકાર કરી દેવો પડે બરાબર, અહીંયા 7 સાથે, અને આ જે 7 છે ને એનો આપણે ગુણાકાર અહીંયા કરી દેવો પડે 6 સાથે, કારણ કે એ બી છે એટલે બરાબર. તો અહીંયા મિત્રો શું થશે, 5/7=42, અરે 6 5 30, અહીંયા થશે 30. મિસ્ટેક કરી છે આપણે, ફરીથી કરીએ મિત્રો એટલે તમને કન્ફ્યુઝન ના થાય. આ 6ને આપણે અહીંયા ગુણાકાર કરીશું એટલે 6 5 30, 30/42, અને અહીંયા કરીશું આપણે, અહીંયા જે 7 હતા ને મિત્રો, આ 7 એનો આ બંને બાજુ કરીશું એટલે 7×42 અને 11×7 = 77. તો મિત્રો તમે જોશો ને તો આ બંને 42 બેલેન્સ થઈ ગયા છે. હવે શું કરવાનું મિત્રો, 30 આ 30 આવ્યા આપણે પહેલાં, પછી 42 કોમન થઈ ગયા 42, અને પછી આવ્યા 77 બરાબર. તો આપણો આન્સર બની રહેવાનો છે ઓપ્શન એ. મિત્રો કયો આન્સર બનવાનો છે, ઓપ્શન એ. મિત્રો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે, એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નથી. આગળ વધીશું મિત્રો. વત્સલ તે પ્રતીકનો પરિચય, વત્સલ પ્રતીકનો પરિચય આપે છે. પરિચય કોણ આપે છે મિત્રો, વત્સલ આપે છે. જો મિત્રો વત્સલ પરિચય આપે છે, કોનો પરિચય આપે છે, પ્રતીકનો. હવે શું પરિચય આપે તે મિત્રો જુઓ, કે પોતાના પિતાની પત્ની, પોતાના પિતાની પત્ની એટલે શું થવાની મિત્રો, શું થવાની કે પોતાના પિતાની પત્ની એટલે એ થવાની માતા બરાબર. ચાલો, પોતાના પિતાની પત્ની એટલે માતા, એટલું કરી દીધું. તેના એકમાત્ર ભાઈ, માતાના ભાઈ એટલે તે શું થાય મિત્રો, માતાના ભાઈ વત્સલના શું થાય, મામા થાય. શું થાય, મામા, એટલે માત્ર ભાઈ એનું થઈ ગયું. હવે ભાઈની પત્ની એટલે તે શું થાય મિત્રો, ભાઈની પત્ની તે મામી થાય, ભાઈની પત્ની એ થશે મામી બરાબર. તો અહીંયા આપણે કરીશું મામી બરાબર. ચલો, હવે ભાઈની પત્નીના એ થઈ ગયું. આગળ કરીશું, પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે. પુત્રવધુ એટલે મિત્રો એના દીકરાની વહુ. તો પુત્રવધુ એટલે એના દીકરાની વહુ, અને તેનો પતિ તરીકે કરાવે છે એટલે એ શું થવાનું મિત્રો, એનો પુત્ર થવાનું. શું થવાનું, પુત્ર. તો વત્સલ તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે, તો મિત્રો હવે આ વત્સલ છે બરાબર, અને પ્રતીક એ શું થવાનો, એના મામાનો પુત્ર, મામાનો છોકરો. તો એ મામેરો ભાઈ થાય ને મિત્રો, એટલે મામેરો ભાઈ એટલે એને આપણે શું કહીએ મિત્રો, પિતરાઈ ભાઈ કહેવાય. શું કહેવાય, પિતરાઈ ભાઈ અથવા તો કઝિન ભાઈ કહેવાય બરાબર. તો અહીંયા પિતરાઈ ભાઈ આપણો સાચો જવાબ બની જવાનો છે. પ્રશ્ન 7 મિત્રો, 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર, 35 વિદ્યાર્થીઓનું જૂથ છે, એમની સરેરાશ ઉંમર જો મિત્રો, જૂથ કેટલા વિદ્યાર્થીઓનું છે, 35, સરેરાશ ઉંમર કેટલી છે, 15 વર્ષ બરાબર. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય. ચલો મિત્રો, 1 વર્ષ વધી ગઈ એટલે 36 થઈ ગઈ બરાબર, અને શિક્ષકને જોડવામાં આવે તો 1 વર્ષ વધી ગયા ને મિત્રો, એટલે કેટલા થયા, 36. તો શિક્ષકની ઉંમર શોધો. જો મિત્રો હવે સરેરાશ વધી ગઈ 36 થઈ, અને કુલ કેટલી થતી હતી, કુલ કેટલી થતી હતી મિત્રો, 15 થતી હતી બરાબર ને. સરેરાશ ઉંમર 15 થતી હતી. તો 36 વત્તા 15 તમે કરો ને મિત્રો એટલે કેટલા થાય, 51. કેટલા, 51. તો 51 વર્ષ એ એમની થઈ જવાની છે શિક્ષકની ઉંમર બરાબર. મિત્રો કન્ફ્યુઝ નથી થવાનું બરાબર, આપણે કન્ફ્યુઝ નહીં, આપણે ક્લિયર થવાનું છે. આગળ વધીશું મિત્રો. હવે અહીંયા તમને થતું હશે કે આ શ્રેણીમાં 2 પછી અહીંયા પહેલાં તો તમારે આઈડેન્ટિફાઈ કરી લેવાનું કે કેટલા ઉમેરેલા, બાદ કરેલા અથવા ગુણાકાર કરેલા છે. તો અહીંયા મિત્રો જોઈશું 3 ઉમેરેલા છે, અહીંયા 4 ઉમેરેલા છે, પછી અહીંયા 10 ઉમેરેલા છે, અને પછી અહીંયા 18 ઉમેરેલા છે. તો અહીંયા કેટલા ઉમેરેલા એમાં આપણને પ્રશ્ન આવ્યો. જો મિત્રો
2 + 1 બરાબર. 2 દુ 4 + 1 એટલે 2 વડે ગુણાકાર કર્યો +1 કર્યું. પછી 5 દુ 10, 5 દુ 10 કર્યો અને તેમાંથી 1 બાદ કરી દીધો બરાબર, એટલે 9 આવ્યા. હવે 9 દુ 18 +1 કર્યું એટલે 19 આવ્યા. પછી 19 દુ 38 ઓછા 1 કર્યું એટલે 37 આવ્યા. હવે ઓછાવાળું પતી ગયું ને તો 37 દુ ગુણ્યા 2, 37 74 + 1 કરવાનું છે આપણે, એટલે થઈ જવાના છે 75. કેટલો જવાબ થવાનો છે મિત્રો? 75 બરાબર. પહેલા પદમાં ગુણ્યા 2 +1 કર્યું, પછી બીજામાં ગુણ્યા 2 ઓછા 1 કર્યું અને એ જ ક્રમમાં આગળ વધે છે. પછી વત્તાવાળું આવે છે, પછી ઓછાવાળું આવે છે અને પછી છેલ્લે વત્તા આપણે કરીશું, ગુણ્યા 2 કરીને વત્તા કરીશું ને એટલે 75 આપણો આન્સર આવી જવાનો છે. આગળ વધીએ મિત્રો. હવે મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? મિત્રો તમારે આવા જ્યારે પ્રશ્નો આવે ને કિલોમીટર કલાકવાળા હોય ને તો પહેલાં તો તમારે શું કરવું પડે ખબર? કિલોમીટર કલાકને તમારે ફેરવવું પડે. શામાં ફેરવવું પડે? મિનિટ મીટર પ્રતિ સેકન્ડમાં. અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય ને તો મિત્રો 5 × 18 આ તમારે કરવાનું બરાબર. હવે 18ને આપણે અવયવ પાડીએ ને, આ આપણે પદ માંડી દીધું છે. 18ના અવયવ 6 તારી 18 થાય તો 6 દાન 60, 6 ઉડી ગયા બરાબર. હવે 10 × 5 = 50 અને 50/3 આટલા રહ્યા બરાબર. હવે જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે, જો મિત્રો 9 સેકન્ડમાં ઓળંગે ને તો હવે આપણે શું કરવાનું ખબર? 50/3 આ એની આપણે ઝડપ શોધી દીધી ગુણ્યા 9 સેકન્ડમાં ઓળંગે 9 તો 3 તારી 9, 3 તારી 9 આવવા પડે ને તો 3 ને 3 ઉડી ગયા. 50 × 3 કરીએ તો કેટલા મિત્રો? 150 આવે. તો 150 મીટર એ ટ્રેનની લંબાઈ થઈ જવાની છે. ઓપ્શન બી એ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. ઓપ્શન બી 150 મીટર બરાબર મિત્રો. આગળ વધીએ. જો મિત્રો હવે આ પ્રશ્નમાં તમને કન્ફ્યુઝન થતું હશે કે આમાં શું કરવાનું છે, કંઈ ખબર નથી પડતી. જો મિત્રો આમાં તમારે વ્યવસ્થિત સમજવું પડશે. થોડું તમને અઘરું લાગશે પરંતુ આપણા માટે અઘરું નથી બરાબર. દરેક વસ્તુનું સોલ્યુશન હોય. x બરાબર 2 ઓછા √ 3 એટલે એક્સની કિંમત આપી દીધેલી છે. આપણે 1/x શોધવાનું બાકી છે. તો મિત્રો જો 1/x આપણે શોધીશું ને, 1/x તો શું થાય? 1/2 ઓછા √ 3. હવે આનું મિત્રો આપણે શું કરવું પડે કે જો આપણને પદ મળશે બરાબર, આનું કોઈ સાદું રૂપ અપાતું નથી બરાબર, તો આપણે શું કરવાનું? એનો વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરીએ ને તો આપણને અંશમાં જવાબ મળશે. તો 1/2 ઓછા √ 3 ગુણ્યા બંને બાજુ આપણે 2 + √ 3 કરીશું. શું કરીશું મિત્રો? 2 + √ 3 અને અહીંયા પણ 2 + √ 3 કરીશું. 2 + √ 3 બરાબર. તો શું થશે મિત્રો કે જ્યારે ગુણાકાર આવે ને તો 2 ઓછા √ 3 અને 2 + √ 3 આ બંને પદો ઉડી જવાના છે. એટલે શું આવવાનો જવાબ? 1 × 2 + √ 3 તો એનો આવશે જવાબ મિત્રો. શું આવે મિત્રો? 1/x નું શું આવ્યું? 2 + √ 3. હવે આપણે શોધવાનું છે એનું શું આવ્યું? 2 + √ 3 જવાબ આવી ગયો બરાબર. હવે x બરાબર તો આપણને આપેલા છે. શું આપેલા છે મિત્રો? 2 ઓછા √ 3 વત્તા અહીંયા 1/x ની કિંમત કેટલી આવી? 2 + √ 3. જો મિત્રો 2 ને 2 કેટલા થાય? 4 બરાબર. અને ઓછા √ 3 અને વત્તા √ 3 બંને કપાઈ જાય બરાબર. તો આપણો જવાબ કયો આવી ગયો મિત્રો? 4. કયો જવાબ આવી ગયો? 4. એટલે ઓપ્શન એ 4 એ આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે. 4 એ આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે બરાબર મિત્રો. કન્ફ્યુઝ થવાનું નથી. તો મિત્રો આ હતા મેથ્સના પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. હવે આપણે આગળ વધીશું અને જોઈશું જે આપણે GSRTCના જે પ્રશ્નો પૂછ્યા છે તેની વાત છે. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1/8/2023 કઈ તારીખ છે મિત્રો? 1/8/2023 તારીખ છે. તો અહીંયા આપણે ભૂલ કરવાની નથી. 1/8/2023 આ જે તારીખ છે ને ત્યારથી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે મિત્રો? કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે? તો મિત્રો તમારે શું કરવાનું? આન્સર કયો છે મિત્રો?
યાદ રાખી લેવાનું, બરાબર. પરીક્ષામાં પછી ભૂલ ના થવી જોઈએ. 25%. કેટલો? 25% જેટલો વધારો કરવામાં આવેલો છે. અને મિત્રો તમને એમ પણ પૂછે કે ક્યારથી વધારો કરવામાં આવ્યો, તો 1 ઓગસ્ટ 2023, 1/8/2023થી વધારો કરવામાં આવ્યો છે 25%. આગળનો પ્રશ્ન, તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ, મિત્રો પરિપત્ર ક્યારનો છે મિત્રો? 31/7/23. એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર અથવા કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? તો મિત્રો અહીંયા તમે જોશો ને, કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા એ એક્સપ્રેસ અને ગુર્જરી નગરી માટે, તો કુલ 150 જેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે. 150 યાદ રાખી લેવાનું છે મિત્રો, પરીક્ષામાં ભૂલ કરવાની નથી. ચલો પ્રશ્ન નંબર 13, એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતાં કુલ કેટલા કિલોમીટર વધે છે? મિત્રો અગાઉ મોડલ પેપર આપણે કરાવ્યું હતું ને, એમાં પણ આ પ્રશ્ન હતો. તો એમાં કેટલા કિલોમીટર વધે મિત્રો? 6 કિલોમીટર વધે. કેટલા કિલોમીટર વધે? 6 કિલોમીટર, બરાબર. 6 કિલોમીટરના સ્ટેજ હોય એટલે 6 કિલોમીટર વધે. પ્રશ્ન નંબર 14, કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય? મિત્રો ખૂબ જ ઇઝી છે, બરાબર. આ તો આવડવું જ જોઈએ. 5 વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે, બરાબર. આપણે અગાઉના મોડલ પેપરમાં કરાવ્યું હતું તમને. આગળ વધીએ મિત્રો, જો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર ₹300 હોય, તો 1/10/2024ના તે કેટલો હશે? મિત્રો અગાઉ કેટલો હતો મુસાફરીનો દર? 150 કિલોમીટર કરો ને તો ₹2 પ્રમાણે ₹300 હતો. તો 1/10/2024 પછી તે કેટલો થશે એવું એમણે આપણને પૂછ્યું છે. તો એ કેટલો થશે મિત્રો? ₹375 થશે. કેટલો થશે? 375. કારણ કે વધારો થયો ને મિત્રો, ભાવનો વધારો થયો ને, તો તે ભાવના વધારા સાથે એ આપણો થઈ જવાનો છે ₹375, બરાબર. ચલો, ઇલેક્ટ્રિક બસ ગ્રામ્યમાં 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર નિયત થયેલ છે? તો મહત્તમ એટલે વધારેમાં વધારે કેટલા કિલોમીટર સુધીના દર નિયત કરેલા છે? તો વધારેમાં વધારે 400 કિલોમીટર સુધીના દર નિયત કરેલા છે, બરાબર. અને 400થી પછી વધારે કિલોમીટર નિયત કરેલા નથી. પ્રશ્ન નંબર 17, મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન લગેજ નિઃશુલ્ક હોય છે? મિત્રો અગાઉના આપણે પેપરમાં કરાવ્યું હતું ને, કેટલા હોય છે મિત્રો? 25 કિલોગ્રામ, બરાબર. પરંતુ એમાં 5 વર્ષ સુધીના જે બાળકો હોય ને તેઓનો સમાવેશ થતો નથી. એટલે તમે એમ નહીં વિચારતા કે મારી સાથે એક નાનું બાળક છે તો મારું 25 કિલો અને એનું 25 કિલો, બરાબર. એમને માટે ટિકિટ નિઃશુલ્ક હોય, બરાબર, 5 વર્ષથી નીચેના બાળકો માટે. પરંતુ એમને લગેજ નથી, બરાબર, એમને લગેજ આપ્યું નથી. આગળ વધીએ મિત્રો, પ્રશ્ન 18, જીએસઆરટીસીની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? મિત્રો તમે બસ જતી હોય ને તો ત્યારે જોવાનું, તમારે છેલ્લે 666 વાળું તો યાદ રાખવાનું જ છે. પરંતુ અહીંયા 666 વાળા કેટલા ઓપ્શન આપણને આપી દીધા? 2 ઓપ્શન આપી દીધા. તો આપણે 233, એટલે ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે. છેલ્લે 666 આવે, બરાબર, 1800થી શરૂઆત થાય અને વચ્ચે આવશે 233, બરાબર. આગળ વધીએ મિત્રો, 2 વર્ષના બાળકો છે, એક 8 વર્ષનો બાળક છે, એક 10 વર્ષનો બાળક, એક 14 વર્ષનો બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન સ્ટેજ દીઠ ₹9 થી 15 સ્ટેજની મુસાફરી કરે છે. તેમની પાસે કુલ 70 કિલોગ્રામ લગેજ છે. તો ચૂકવવાની થતી રકમ શોધો. મિત્રો હવે અહીંયા શું તમારે જોવાનું કે 2-3 વર્ષના બાળકો છે, એમનું તો ફ્રી છે, બરાબર, પણ એમનું લગેજ પણ આવશે નહીં. હવે એક 8 વર્ષનો બાળક છે, એની હાફ ટિકિટ રહેશે, બરાબર, હાફ ટિકિટ. પછી એક 10 વર્ષનો બાળક, એમની પણ હાફ ટિકિટ રહેશે. 14 વર્ષનો બાળક, એમની ફૂલ ટિકિટ રહેશે. અને 3 પુખ્ત વયના સ્વજન, એમની પણ ફૂલ ટિકિટ રહેશે, બરાબર. એટલે મિત્રો 4 તો થઈ જવાની છે. ₹9ની 15 સ્ટેજની મુસાફરી કરે. કેટલા રૂપિયાની મિત્રો? સ્ટેજ દીઠ ₹9ની. તો અહીંયા 3 આખી ટિકિટ, આ એક આખી ટિકિટ 4, પછી આ એક અડધી અને આ એક અડધી, એટલે ટોટલ 5 ટિકિટ થવાની છે, બરાબર. 5 ટિકિટ થવાની છે અને તેમની પાસે 70 કિલોગ્રામ લગેજ છે. તો ચૂકવવાની રકમ કેટલી થાય છે એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. તો તમારે ગણતરી કરવી પડે અને ગણતરી તમે કરો ને તો તમારે કેટલા? ₹675ની ચૂકવણી તમારે કરવી પડે, બરાબર. કેટલા રૂપિયાની? ₹675, બરાબર. એ ગણતરી આપણે અગાઉના વિડીયોમાં પણ તમને સમજાવી હતી, બરાબર. આગળ વધીએ મિત્રો, સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ અનામત એટલે કે રિઝર્વેશન ચાલુ થાય છે? તો કેટલા દિવસ પહેલાં ચાલુ થાય મિત્રો? મુસાફરીના
60 દિવસ પહેલાં કેટલા મહત્તમ એટલે વધુમાં વધુ 60 દિવસ પહેલાં તમારું રિઝર્વેશન ચાલુ થાય છે, બરાબર. એનાથી અગાઉ ચાલુ થતું નથી. કંડક્ટર કેટલા બેલ મારે ત્યારે ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવી જોઈએ? ઓહ મિત્રો, આ તમારે જાણવાનો પ્રશ્ન છે કે 1 બેલ મારે તો બસ ઊભી રાખવાની, 2 બેલ મારે તો બસ જવા દેવાની, અને 4 બેલ મારે ને મિત્રો તો નજીકના પોલીસ સ્ટેશન પર લઈ જવાની છે. આગળ વધીશું મિત્રો. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી મળે છે? તો મિત્રો, પાળેલા કૂતરાને પણ પરવાનગી સાથે મુસાફરી કરાય, પાળેલા કૂતરાની પણ, જેલના કેદીને પણ અને સબને પણ, એટલે આપેલા તમામ, બરાબર. તમારે શું કરવું પડે મિત્રો? પરવાનગી લેવી પડે. શું કરવું પડે? પરવાનગી, બરાબર. ખાસ કિસ્સામાં જો તમારો ખાસ કિસ્સો હોય ને તો તમને આ બધાને જ આપેલા તમામને બસમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈઓ છે. મિત્રો, 1988નું જે મોટર વ્હીકલ એક્ટ છે ને આપણો અધિનિયમ, તો એ અધિનિયમની કઈ કલમમાં સ્પીડ લિમિટની જોગવાઈ છે? તો એની કલમ કઈ છે મિત્રો? કલમ 112. કઈ કલમ? 112 નંબરની જે કલમ છે ને એમાં સ્પીડ લિમિટ માટે કીધું છે, બરાબર. અને હવે તો એક્સપ્રેસ પર પણ 100ની લિમિટ થઈ ગઈ છે. 100ની ઉપર તમે લિમિટ ક્રોસ કરો ને એટલે ફાઇન આવી જવાનો છે. મિત્રો, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, હવે ગુજરાતના રૂલ્સ 1989ની વાત છે. એની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એઇડ બોક્સ રાખવું જરૂરી છે? તો મિત્રો, એની છે ને ગુજરાતની વાત આવી ને એટલે 164 નંબરની જે નિયમ છે ને એમાં કલમ ના આવે મિત્રો, નિયમ આવે ખરેખર, કારણ કે 1988ના આધારે રૂલ્સ બનાવ્યા છે. એટલા માટે અહીંયા 164 નંબરની જે નિયમ છે ને એના આધારે તમારે જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એઇડ બોક્સ રાખવું ફરજિયાત છે. અગાઉનો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 25. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ? મિત્રો, હવે તો ખબર ને તમને 20 વર્ષ કહી દીધેલા છે. કેટલા વર્ષ કહી દીધેલા છે? 20, બરાબર. ટ્રાન્સપોર્ટ વાહન માટે. શેના માટે? ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવું હોય તો 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. વ્યક્તિગત નહીં મિત્રો, ટ્રાન્સપોર્ટ વાહન માટે. પ્રશ્ન નંબર 26. પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? મિત્રો, આપણે બધા દવાખાને જઈએ તો મપાવીએ ને મિત્રો, મેઝરમેન્ટ કરાવીએ ને, તો તે તમારે યાદ રાખવાનું. કયું આવશે મિત્રો? 120, 80 આવશે. કયું આવશે મિત્રો? 120 અને 80 આવવાનું છે, બરાબર. કેવી રીતે? તો એ તમને ખબર જ છે કે એમાં અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ બંને માપવામાં આવતા હોય છે, બરાબર. તો અસેન્ડિંગ 120 અને ડિસેન્ડિંગ 80 રહેશે. અગાઉ જઈએ મિત્રો, આગળ જઈએ. પ્રશ્ન નંબર 27. હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તો મિત્રો, લોહીને જો પાતળું કરવું હોય ને તો લોહીને પાતળું કરવા માટે કઈ દવા આપવામાં આવે? તાત્કાલિક એસ્પિરિન આપવામાં આવે. કઈ આપવામાં આવે મિત્રો? એસ્પિરિન. અને તાત્કાલિક લોહીને પાતળું કરવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 28. સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? તો મિત્રો, એકદમ માથામાં તમને દુખે ને એ હાર્ટ એટેકની નિશાની નથી. બાકી છાતીમાં દુખાવો થાય એ પણ હાર્ટ એટેકની નિશાની છે, બરાબર. આ પણ હાર્ટ એટેકની નિશાની છે. ઉબકા આવે એ પણ હાર્ટ એટેક, શ્વાસ લેવામાં તકલીફ થાય એ પણ હાર્ટ એટેક. પરંતુ એકદમ તમને માથામાં દુખે, બરાબર, તો તે હાર્ટ સાથે એનું કોઈ રિલેશન નથી, બરાબર. પ્રશ્ન નંબર 29. કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક આપણે શું કરવાનું છે મિત્રો? તો તાત્કાલિક ઘાની ઉપર શું કરવાનું મિત્રો? આપણે ઠંડુ પાણી રેડી દેવાનું, બરાબર. જો કોઈને ખેંચ આવે તો આપણે તાત્કાલિક શું કરવાનું? જો ખેંચ આવે ને મિત્રો તો પહેલાં તો શું કરવાનું? તમારે એને એ તોફાન કરતું હોય ખેંચ આવે એટલે એમની આજુબાજુમાં એમને ઈજા કરી શકે ને એ વસ્તુ હટાવીને એમને એક પડખે સુવડાવવા પડે, બરાબર. એક પડખે સુવડાવો ને તો એને થોડો ફાયદો થાય, બરાબર. એટલે એ આપણો આન્સર બની જવાનો છે. આગળ વધી મિત્રો, પ્રશ્ન નંબર 31. માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો મિત્રો, એ તો આપણને ખબર જ છે. ડિફોલ્ટ એક્સટેન્શન કયું હોય મિત્રો? ના હોય તો યાદ રાખી લેવાનું, .bmp એ ડિફોલ્ટ હોય, બરાબર. ચલો, અગાઉનો પ્રશ્ન. માઇક્રોસોફ્ટ એક્સેલમાં રોઝ અને કોલમ્સના જોડાણને શું કહેવાય? મિત્રો, અગાઉના વિડીયોમાં પણ આપણે સમજાવ્યું હતું ને, એ જોડાઈ અને જે ચોરસ જેવું બને ને, રેક્ટેંગલ જેવું બને ને એને સેલ કહેવાય. શું કહેવાય મિત્રો? સેલ કહેવાય, બરાબર. આગળ વધીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો મિત્રો,
શોર્ટકટ કી કઈ વપરાય? F5, બરાબર. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે જે વપરાય ને, એ જ આ આપણે પ્રેઝન્ટેશનને ફૂલ સ્ક્રીનમાં જોવાનું હોય ને તો પણ એ જ વપરાય, F5, બરાબર. એટલે યાદ રાખજો મિત્રો, શોર્ટકટ કી F5. રેમનું પૂરું નામ મિત્રો બધાને આવડવું જોઈએ, રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. ચલો આગળ વધીએ મિત્રો. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો સમગ્ર રો તમારે પસંદ કરવી હોય ને તો શિફ્ટ અને સ્પેસ, એટલે આખી રો તમારી પસંદ થઈ જવાની છે, બરાબર. શિફ્ટ અને સ્પેસ, બરાબર. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? જો મિત્રો આઉટપુટ આપે ને તેને આઉટપુટ ઉપકરણ કહેવાય. તો સ્પીકર આઉટપુટ આપે, પ્રિન્ટર આઉટપુટ આપે, મોનિટર આઉટપુટ આપે, પરંતુ કીબોર્ડ આઉટપુટ ના આપે તો કીબોર્ડ એ આપણું શું થઈ જવાનું છે? આઉટપુટ ઉપકરણ નથી, કારણ કે એ ઇનપુટ ઉપકરણ છે. પ્રશ્ન નંબર 37. નીચે પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? તો મિત્રો તમે જોતા હશો ને તો જાવા સ્ક્રિપ્ટ છે, પાયથોન છે, સ્વિફ્ટ છે, પરંતુ યુનિક્સ આ એની પ્રોગ્રામિંગ ભાષા નથી. પ્રશ્ન નંબર 38 મિત્રો, સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો સ્પ્રેડશીટ બનાવવા માટે તો મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ થાય. MS એક્સેલનો આપણે ઉપયોગ કરી દેવાના છે, યાદ રાખી લેજો મિત્રો. સ્પ્રેડશીટ બનાવી હોય ને તો એક્સેલનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? ફાઇલ ટ્રાન્સફર કરવી હોય ને તો FTP, બરાબર. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એવું કંઈ એનો મિનિંગ થાય છે, FTP, બરાબર. નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ આપણો બની જવાનો છે ઝેટાબાઇટ. કયો બની જવાનો છે મિત્રો? ઝેટાબાઇટ, બરાબર. આપણે ગીગાબાઇટ એટલે GB એવું સાંભળ્યું, બરાબર. MB એટલે મેગાબાઇટ, બરાબર. તો આ થઈ જવાનો છે આપણો ઝેટાબાઇટ, બરાબર. 1 નિબલ એટલે કેટલા બિટ્સ? તો મિત્રો 1 નિબલ એટલે તમારે યાદ રાખી લેવાનું, 1 નિબલ એટલે 4 બિટ્સ. કેટલા? 1 નિબલમાં મિત્રો કેટલા લેટર આવે? 3 લેટર, અને 1માં 1, તો એ થઈને કેટલા થાય? ટોટલ 4 થાય ને. તો એ રીતે યાદ રાખવાનું તમારે કે નિબલમાં 3 લેટર આવે, એમાં એક ઉમેર્યો એટલે 4, તો 1 નિબલ એટલે 4 બિટ્સ, બરાબર. આગળ વધીશું મિત્રો. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? ચલો મિત્રો, વેબ બ્રાઉઝર તો અહીંયા તમે જોશો ને તો અહીંયા આપણને આપ્યા છે, એમાં ફાયરફોક્સ છે, માઇક્રોસોફ્ટ એજ છે, ગૂગલ ક્રોમ છે, વિન્ડોઝ એક્સપ્લોરર. એ આપણું મિત્રો વેબ બ્રાઉઝર થતું નથી, બરાબર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો હવે હમણાં જ આપણે વાત કરી ગૂગલ ક્રોમ ને, એ બધા શું છે મિત્રો? શું છે, બરાબર. એટલે એ આપણને ખબર પડવી જોઈએ. એડોબ ફોટોશોપ, ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ વર્ડ, એ બધું શું છે? બ્રાઉઝર છે, બરાબર. આપણે શું જોઈએ છે મિત્રો? અહીંયા આપણને જોઈએ છે ઓપરેટિંગ સિસ્ટમ, તો એ આપણી બની જવાની છે વિન્ડોઝ 10. આપણે ઘણી વખત ચર્ચા પણ કરીએ, ખબર કે તમારે વિન્ડોઝ 7 છે કે વિન્ડોઝ 10 છે, એ બધી ચર્ચા કરતા હોઈએ. ફિશિંગનો અર્થ શું થાય મિત્રો? વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી, તેને આપણે કહીશું ફિશિંગ, બરાબર. માછલી પકડવી એવું નહીં વિચારના, હા મિત્રો. વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી આપણે જાણવાની. ગુપ્ત માહિતી જાણવા માટે એનો ઉપયોગ થાય છે. હવે મિત્રો હાર્ડવેરનું ઉદાહરણ. તો હાર્ડવેર તો મિત્રો આંખ બંધ કરીને આ જવાબ આવડી જવો જોઈએ, બરાબર. પ્રિન્ટર, બરાબર. એ હાર્ડ છે ને, હાર્ડ વસ્તુ છે, બરાબર. આ બાકીના બધા સોફ્ટ છે, તો એ પ્રિન્ટર આપણું હાર્ડવેર બની જવાનું છે. નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તો ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ મિત્રો તમને ખબર ને કઈ છે? જો અહીંયા તમારે છે ને ગૂગલ ડ્રાઈવમાં પણ આપણને ક્લાઉડ સ્ટોરેજ મળે, ડ્રોપબોક્સમાં પણ મળે, વર્ડમાં ના મળે. તો A અને B બંને, એટલે C ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. કયો ઓપ્શન બની જવાનો છે? C ઓપ્શન, બરાબર. A અને B બંને. પ્રશ્ન 47. નીચેના પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો માલવેરનો પ્રકાર કયો નથી મિત્રો? અહીંયા આપણને આન્સર આપી દીધો છે ફાયરવોલ. કયો? ફાયરવોલ એ માલવેરનો પ્રકાર નથી, બરાબર. આગળ વધીશું મિત્રો. હવે નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો કોમ્પ્યુટરમાં તો મિત્રો રેમ, રોમ આવે, કેચી પણ આવે. તો અહીંયા આપણો આન્સર બની જવાનો છે આપેલ પૈકી એક પણ નહીં, કારણ કે બધા જ મિત્રો મેમરીનો પ્રકાર છે, એટલે મેમરીનો પ્રકાર નથી એવું પૂછ્યું ને, એટલે આપેલ પૈકી એક પણ નહીં.
પ્રશ્ન 49, કીબોર્ડમાં કીની ગોઠવણીના આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો મિત્રો અહીંયા આપણે જોશું ને તો ASD વાળું આપણને કીબોર્ડ ના મળશે. બાકી આ આપણને કીબોર્ડ મળે છે, આ પણ મળે છે, આ પણ મળે છે. ASD વાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી. બરાબર મિત્રો, આગળ વધીશું મિત્રો. પ્રશ્ન 50, CD રોમનો અર્થ શું થાય? તો CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. તો કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓનલી મેમરી એ ઓપ્શન આપણને ક્યાં મળે છે? ઓપ્શન બીમાં. બરાબર મિત્રો, તો 50 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરી દીધા ને. હવે મિત્રો પ્રશ્ન નંબર 51, નવેમ્બર 2014માં ગુજરાતી ખાલી જગ્યા કળાને GI ટેગ મળ્યો. તો ગુજરાતી કઈ કળાને મિત્રો? સૂજની કળાને. યાદ રાખી લેવાનું છે મિત્રો, પરીક્ષામાં પ્રશ્નો આવશે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં સ્થિત છે? મિત્રો અગાઉના પ્રશ્નમાં અગાઉનું જે પેપર હતું ને તેમાં આપણે વાત કરી હતી. ધોળાવીરા ખદીર બેટ પર છે અને ભચાઉ તાલુકામાં છે. કયા છે? ભચાઉ તાલુકામાં ખદીર બેટ પર. બરાબર. પ્રશ્ન 53, નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? મિત્રો આ 2024નો પ્રશ્ન છે એટલે કદાચ હમણાં ના પૂછાય, પરંતુ આપણે એનું રિવિઝન કરી લેવાનું છે. બરાબર. કયા ખેલાડીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? તો મિત્રો અહીંયા આન્સર બની જવાનો છે માના પટેલ. બાકીના બધાએ ભાગ લીધેલો છે એવું કહે છે. બરાબર. આગળ વધીશું. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા થયેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? મિત્રો બધાને ખબર જ છે, હજુ પણ એ જ છે અને એવો છે રિપબ્લિકન પાર્ટી. બરાબર. રિપબ્લિકન પાર્ટી જે તે સમયનું ટ્રેન્ડિંગ હતું, કરંટ હતું, પરંતુ હમણાં કરંટ નથી, પરંતુ હજુ પણ એવો રિપબ્લિકન પાર્ટીના અમેરિકન PM છે. બરાબર. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? તો એ હતા મિત્રો કોણ? આપણા રાષ્ટ્રપતિ હતા ને ત્યારે. કોણ હતા? રામનાથ કોવિંદ. તો રામનાથ કોવિંદ એ સમિતિના અધ્યક્ષ હતા. બરાબર. નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? જિલ્લા તાલુકા તો મિત્રો રાજકોટ, ગોંડલ, તાપી, નિઝર, સાબરકાંઠા, તલોદ એ બધા બરાબર છે. અહીંયા ખોટું છે જામનગર, દિયોદર એ ખોટું જોડ છે જિલ્લા તાલુકાની. બરાબર. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તો મિત્રો અહીંયા તમે જોશો ને તો આપણા વલસાડને અડે છે, નવસારીને અડે છે, અમરેલીને અડે છે, તાપીને અડતો નથી. તો તાપી આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. પ્રશ્ન નંબર 58, ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ? એટલે એસ્પાયરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એસ્પાયરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં શું કરેલું મિત્રો? એમણે 50 જિલ્લાઓને લીધા હતા અને એમાં નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ કરેલો છે. બરાબર. યાદ રાખી લેવાનું છે. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સ્થાન સમાવિષ્ટ છે? તો મિત્રો ચાંપાનેર પણ છે, રાણકી વાવ પણ છે અને ધોળાવીરા પણ છે. એટલે આપેલ તમામ એ આપણો સાચો આન્સર બની રહેશે. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ અને દાંડી કૂચ 1930માં. બે વસ્તુ તમારે યાદ રાખી લેવાનું. બરાબર. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ હતી. 1930માં દાંડી કૂચ થઈ હતી. પ્રશ્ન નંબર 61, સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તમને બધાને ખબર ને? પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી. પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા કોણ હતા મિત્ર? શ્રીમતી સુચેતા કૃપલાણી. એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? બંધારણીય સંસ્થા કઈ નથી મિત્રો? નીતિ આયોગ. એ બંધારણીય નથી મિત્રો. બરાબર. એ શું? નીતિ ઘડીને તેનું અમલ કરવાનું કામ કરે. બરાબર. નીતિઓ ઘડવાનું કામ કરે. જ્યારે બાકીની બધી જે સંસ્થા છે ને, GPSC, પછી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, નાણાં પંચ, એ બધી બંધારણીય સંસ્થા છે. જ્યારે નીતિ આયોગ એ બંધારણીય સંસ્થા નથી. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? બધાને આવડે. ગુજરાતી સાહિત્ય. પૃથ્વી વલ્લભ જે નવલકથા છે ને મિત્રો, એ કનૈયાલાલ મુનશીએ લખેલી છે. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? તો મિત્રો અહીંયા 2024ની વાત છે એટલે રઘુવીર ચૌધરીની વાત છે.
આપણે હમણાંનું જે કરંટ હોય તે તમારે વાંચીને અભ્યાસ કરી લેવાનો, બરાબર. 2024ના પ્રશ્નો હમણાં પૂછવાના નથી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણંત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યા હતા? તો મિત્રો આમરણંત ઉપવાસ સૌ પ્રથમ ગાંધીજી દ્વારા 1918માં અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. યાદ રાખી લેજો. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ક પરથી ક તમારે યાદ રાખવાનું મિત્રો. કથકલી એટલે કેરળ. ક પરથી ક, બરાબર. ક કે, બરાબર. કથકલી કેરળ, એ રીતે યાદ રાખવાનું. કઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો મિત્રો? ત્યારનું ટ્રેન્ડિંગ હતું માનસી પારેખ, બરાબર. બહુ ટ્રેન્ડિંગ હતું મિત્રો. 70મો જે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ હતો ને, તો એમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર માનસી પારેખને મળ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય? જો મિત્રો ગુજરાતી સાહિત્ય હોય ને તો પરબ આવે. શું આવે? પરબ, બરાબર. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ આવે ને એટલે પરબ. પ પરથી પ એવું તમારે યાદ રાખવાનું, બરાબર. પ પરથી પ, પરિષદ એટલે પરબ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે મિત્રો? આ તો બધાને આવડે, બરાબર. 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. કેટલા? 4. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ વધારે કયા જિલ્લામાં હતું મિત્રો? તાપી જિલ્લામાં 2011 પ્રમાણે હતું. હમણાં તો આપણે નવું સેન્સસ કરીએ છીએ અને નવું સેન્સસમાં આંકડા બદલાઈ જવાના છે, બરાબર. તો મિત્રો આગળ વધીએ આપણે. કઈ રેખાનો મતલબ કોઈપણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી? મિત્રો તો એવી રેખા પીળા રંગની 2 સળંગ રેખા આવશે. પીળા રંગની 2 સળંગ રેખા હોય ને તો કોઈપણ સંજોગોમાં લેન ના બદલી શકો, ઓવરટેક કરી ના શકો. કયા રંગની મિત્રો? પીળા રંગની. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય? તો એમના માટે, પીડિતોને મદદરૂપ થનાર માટે કયો શબ્દ વપરાય? ગુડ સમેરિટન. ગુડ સમેરિટન વપરાય. કયો? ગુડ સમેરિટન. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? ઉપર લીલો હોય અને નીચે સફેદ હોય મિત્રો, સ્ટોન પર ઉપર લીલો હોય નીચે સફેદ હોય, જે સ્ટોન મૂકેલા હોય ને તે સ્ટોન પર આ રીતનો કલર હોય ને, લીલો અને સફેદ, તો એ સ્ટેટ હાઈવે કહેવાય. કયું કહેવાય મિત્રો? સ્ટેટ હાઈવે કહેવાય, બરાબર. રોડ સેફ્ટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એની સ્થાપના ક્યારે કરવામાં આવે મિત્રો? 2018માં. સ્થાને ધ્યાનમાં રાખીને રોડ સેફ્ટી જોઈએ ને મિત્રો, તો રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને 2018માં એની સ્થાપના કરી. નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે. તો બ્લેક સ્પોટ એ અંદાજિત 500 મીટર લાંબો વિસ્તાર હોય છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટર. ઓકે. 76મો પ્રશ્ન. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10થી વધુ મૃત્યુ થયો હોય, તો એવા મિત્રો કેટલા સતત છેલ્લા વર્ષ જોઈએ? તો છેલ્લા 3 વર્ષ જોઈએ કે જ્યાં ગંભીર અકસ્માત થયેલો હોય, જીવલેણ અકસ્માત થયેલો હોય અને ત્યાં 10 મૃત્યુ થયેલા હોય ને, તો મિત્રો તેને આપણે બ્લેક સ્પોટ તરીકે ઓળખીએ. અને બ્લેક સ્પોટનો પ્રશ્ન ઉપર પણ આવ્યો છે મિત્રો, એ પણ તમારે યાદ રાખી લેવાનો કે એ કેટલો વિસ્તાર હોય? 500 મીટર. કેટલો હોય? 500 મીટર. 77મો પ્રશ્ન. રોડ ડિલિનિએટરનો મુખ્ય હેતુ શું હોય? તો રોડ ડિલિનિએટરનો મુખ્ય હેતુ વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવું, કે રોડની ગોઠવણી આવી છે તે અંગે માહિતગાર કરવા માટે. 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન કઈ છે મિત્રો? 24/7 1033. નેશનલ હાઈવે પર તમને ટ્રાફિક હોય, રોડ ખરાબ હોય અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, તો મિત્રો તમારે 1033 એની પર તમારે કોન્ટેક્ટ કરી દેવાનો, બરાબર. પ્રશ્ન નંબર 79. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ જે બનાવ્યું છે એ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યું. તે મિત્રો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? એ પરિવહન સેવા. કઈ? પરિવહન સેવા એ પ્લેટફોર્મ છે ને, એની પર બધું જ હવે એ લોકો સેન્ટ્રલાઇઝ કરી દીધું છે. વાહન અને લાયસન્સ બધું જ કામગીરી હવે એના પર જ થવાનું છે, પરિવહન સેવા. આગળ વધીશું મિત્રો. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે. ચેતવણી દર્શક ચિહ્નો મિત્રો કયા આકારમાં હોય? ચેતવણી આપણને કયા રંગમાં મળે? લાલ રંગમાં. પણ તે કેવા હોય? ઊભા ત્રિકોણ હોય, બરાબર.
પછી લાલ રંગના વર્તુળમાં એમ ના કરી આવતા મિત્રો, લાલ રંગના ઊભા ત્રિકોણમાં આપણને ચેતવણી દર્શક ચિહ્નો આપેલા હોય. બરાબર. નીચેના પૈકી કઈ જોડણી અયોગ્ય છે? ચલો મિત્રો, હવે તમે જોશો ને તો કિડિયારુ, મુમૂર્ષા, યુયુત્સા અને પિરામિડ. તો પિરામિડની જોડણી અયોગ્ય થઈ જવાની છે. બરાબર. કારણ કે પિરામિડ આ રીતે થોડું લખાય મિત્રો. પિરામિડ કઈ રીતે લખાય તમને ખબર છે ને? પહેલાં હસ્વઈ, પછી રા, પછી મમાં દીર્ઘ આવે. બરાબર. તો આ રીતે આપણે પિરામિડની જોડણી લખી દેવાના છે, એટલે ખોટી છે. મટકું માર્યા વગર જોવું એનો શબ્દ સમૂહ માટે અર્થ આપો. એટલે કે મિત્રો એકી ટસે જોયા જ કરવું, અને એકી ટસે જોયા જ કરવું એટલે કયો અર્થ થાય મિત્રો? ખબર ને તમને? અનિમેષ. કયો અર્થ થાય મિત્રો? અનિમેષ. એટલે તમારે પાપડ ઝપકાવ્યા વગર જોયા જ કરવું. ગોળના પાણીએ નાહવું. ગોળના પાણીએ નાહવું એટલે મિત્રો છેતરાઈ જાય ને તમે. બરાબર. જ્યારે છેતરાઈ જાય ને ત્યારે ગોળના પાણીએ નાહવું એવો રૂઢિપ્રયોગ આપણે વાપરીએ છીએ. બરાબર. હવે બધા રૂઢિપ્રયોગ વાપરવાનું ઓછું થઈ ગયું ને એટલે આ શીખવું પડે. બાકી પહેલાં શું હતું? બધા રૂઢિપ્રયોગનો રૂટીન લાઈફમાં ઉપયોગ કરતા કે મારે તો આજે શેરબજારમાં ગોળના પાણી જ નાહી લેવું પડ્યું. બરાબર. એ રીતનું. ચલો, સંધિ છોડો. ભાહ વત્તા કર. તો ભાહ વત્તા કર જ્યારે તમે સંધિ જોડો ને તો મિત્રો એનો જવાબ થઈ જવાનો છે ભાસ્કર. કયો થઈ જવાનો છે? ભાસ્કર. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આંખ બંધ કરીને તમારે શિખરીણી છંદ. આ પંક્તિ આપણે બહુ સાંભળેલી છે, પરંતુ એનું આપણે એનાલિસિસ કરીએ ને મિત્રો તો અહીંયા 17 શબ્દો છે. બરાબર. અને એનું જે ગણ છે ને તે ગણ આપણે ઓળખીએ ને એટલે આપણને ખબર પડી જાય કે શિખરીણી છંદ થઈ જવાનો છે. બરાબર. નીચે પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે? માત્રામેળ છંદ કયો છે મિત્રો? તો દોહરો એ માત્રામેળ છંદ છે. અલંકાર ઓળખાવો. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ ઝંઝાળ. જો મિત્રો અહીંયા શું છે? આંતરપાસ છે. બરાબર. પામીએ, વામીએ, તો એને શું કહેવાય? આંતરપાસ કહેવાય. શું કહેવાય મિત્રો? આંતરપાસ અલંકાર, આંતરપ્રાસ. બરાબર. આગળ વધીશું. વાક્યનો પ્રકાર ઓળખાવો. તેનાથી જોરથી હસાયું. છેલ્લે તમને આવા બધા શબ્દો આવે ને, હસાયું, ખવાયું, તો તમારે શું કરી દેવાનું મિત્રો? ભાવે પ્રયોગ. કયું કરી દેવાનું? હસાયું, ખવાયું, ચવાયું, જોવાયું, એ બધું આવે ને મિત્રો એટલે ભાવે પ્રયોગ. ચલો, ગાફેલ. ગાફેલ શબ્દનો વિરોધી શબ્દ. બરાબર. ગાફેલ, તો એનો વિરોધી શબ્દ થઈ જવાનો છે સાવધ. સાવધનું વિરોધી થાય છે ગાફેલ. અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો. પંકજ, સરોજ, કાલિંદી અને નલિન. તો મિત્રો બાકીના બધા અર્થો સમાન છે અને અલગ પડે છે કાલિંદી. બરાબર. બાકીના બધાના અર્થ સરખા થાય છે. હવે ઇંગ્લિશના પ્રશ્નો આવી ગયા મિત્રો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ હી રાઇટ્સ લેટર એવરી ડે? મિત્રો મેં તમને કીધું હતું કે સૌથી પહેલાં તમારે જે ક્રિયાપદ આપેલું હોય ને તે જોઈ લેવાનું. હવે અ લેટર, હવે રાઇટ્સનું થઈ જશે ઇઝ રિટન. અ લેટર ઇઝ રિટન બાય હિમ એવરી ડે. એટલે ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. હવે ઇનડાયરેક્ટ બનાવવાનું છે વાક્યને. સી સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો સી સેડ પછી તો આપણે ધેટ લખવાનું આવે. બરાબર. ધેટ બધામાં જ આપેલું છે. સી સેડ ધેટ આવે. બરાબર મિત્રો. એટલે આ ડી ઓપ્શન છે તે ખોટો પડી જવાનો છે. 3 ઓપ્શન છે આપણી પાસે. હવે આઈ એમ ગોઈંગ હોય ને મિત્રો તો આઈનું આપણે પહેલાં પુરુષ જોવું પડે. અહીંયા જે આપેલું છે તે સબ્જેક્ટ જોવું પડે. તો સબ્જેક્ટ છે આપણી પાસે સી. બરાબર. તો સી અને એમ ગોઈંગનું આપણે કરવું પડે વોઝ ગોઈંગ. બરાબર. તો અહીંયા બી ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. સી સેડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 93. ફિલ ધ બ્લેન્ક. બાય ધ ટાઈમ યુ અરાઈવ વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ. મિત્રો તમે આવ્યા ને ત્યાં સુધીમાં અમે નીકળી ગયા હતા. જ્યારે આવા પ્રશ્નો આવે ને મિત્રો તો ત્યારે આપણે વિલ હેવ લેફ્ટ. બરાબર. વી વિલ હેવ ઓલરેડી લેફ્ટ. એમ તો મિત્રો હેડ પણ આવે. તમે આવો ને બાય ધ ટાઈમ યુ અરાઈવ, તમે આવ્યા ને એટલે અમે નીકળી ગયા હતા, ઓલરેડી નીકળી ગયા હતા. બરાબર. પરંતુ વિલ હેવ ઓલરેડી લેફ્ટ એ પણ તમારો આન્સર બની શકે અને અહીંયા આપણે આન્સર આપ્યો છે. ક્વેશ્ચન નંબર 94. ફિલ ધ બ્લેન્ક. ઇફ આઈ હેડ નો વન અબાઉટ ધ પાર્ટી આઈ ખાલી જગ્યા ગોન. એટલે જો મને જો પાર્ટી વિશે જાણ હોત, અહીંયા તમને છે ને અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યું હેડ નો વન. બરાબર. અને અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યું ને પહેલાં વાક્યમાં, તો આઈ ખાલી જગ્યા ગોન, તો તમારે બીજા વાક્યમાં શું કરવું પડે? તમારે બીજા વાક્યમાં વુડ હેવ. બરાબર. વુડ હેવ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. બાય ધ ટાઈમ હી અરાઇવ્સ વી ખાલી જગ્યા ફોર એન અવર.
તો વી એવો આવ્યા ને બાય ધ ટાઈમ હી અરાઇવ્સ વી ખાલી જગ્યા 4 an hour એટલે અમે 1 કલાક સુધી એમની રાહ જોઈ. તો વી વિલ હેવ બીન વેટિંગ બરાબર. અમે કલાક સુધી એમની રાહ જોઈ. ક્વેશ્ચન નંબર 96 ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. ચલો મિત્રો, હવે ફ્રેન્ડ્સ તો તમારા ગણાય ને મિત્રો, ગણાય એટલે શું આવે એમાં મેની આવે. શું આવે? મેની. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિમ ઓફ જનરસ? જનરસ એટલે શું ખબર મિત્રો? જનરસ એટલે ઉદાર. તો ઉદારનું શું થાય? સેલ્ફિશ બરાબર, સ્વાર્થી. તો સેલ્ફિશ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. ક્વેશ્ચન નંબર 98 વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન? જો મિત્રો આ જે છે ને વર્બ છે ગીવ અપ, તો ગીવ અપ એ ફ્રેઝલ વર્બ છે. તો ગીવ અપનો અર્થ શું થાય કે તમે કોઈ વસ્તુ છોડી દો બરાબર, પ્રયત્ન કરવાનું મૂકી દો બરાબર, હથિયાર હેઠા મૂકી દો એમ કહે ને, તે છે મિત્રો ટુ સ્ટોપ ટ્રાઇંગ. તમે મહેનત કરવાનું છોડી દો ને તો એને કહેવાય ગીવ અપ. ગીવ અપ કહી દીધું એમ. અમુક બોલતા હોય ક્રિકેટમાં કે મેચ આખી ગીવ અપ કરી દીધી ઇન્ડિયાવાળાએ બરાબર, મેચ પકડીને રાખવાની હતી એવું બોલતા હોય, તો એ યાદ રાખવાનું. ક્વેશ્ચન નંબર 99 ખાલી જગ્યા સનરાઇઝિસ ઇન ધ ઈસ્ટ ચૂઝ કરેક્ટ આર્ટિકલ. મિત્રો સૂર્યની જ્યારે પણ વાત આવે, સૂર્ય ચંદ્ર બરાબર, તો તમારે આંખ બંધ કરીને ધ આર્ટિકલ લગાવી દેવાનો છે કારણ કે ઇન્ફિનિટ છે બરાબર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન નંબર 100 વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિસ ધ કરેક્ટ પ્રોનાઉન? પ્રોનાઉન એટલે સર્વનામ. 4 વાક્ય મિત્રો તમે વાંચો ને અને પછી તમારે જોવાનું. હવે પ્રોનાઉનનો ઉપયોગ કયામાં પ્રોપર થયો છે બરાબર. એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. ધ ચિલ્ડ્રન પ્લેડ વિથ ઇટ્સ ના આવે, ધેર આવે બરાબર, એટલે એ ગલત કહેવાય. સી ગેવ મી માય બુક ટુ હિમ. સી ગેવ મી માય બુક ટુ હિમ અહીંયા પણ બરાબર નથી. સી ગેવ મી હર બુક ટુ મી એવું આવવું જોઈએ બરાબર. ચલો ડીમાં ધ ટીચર એક્સપ્લેન ધ લેસન ટુ ધે ની ધેમ આવે બરાબર. એટલે મિત્રો અહીંયા સાચું બની જવાનું છે એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. દરેકે પોતાની પેન્સિલ લાવવાની છે બરાબર. તો મિત્રો જોયું, તમને કમ્પ્લીટ સમજૂતી આપીને આપણે મિત્રો, એટલે તમને પહેલાં જ કીધું હતું કે શિક્ષણ સાથી ચેનલ મિત્રો, શિક્ષણ સાથી ચેનલ તમને ડિટેલમાં તૈયારી કરાવે છે અને એમની પાસે ફેકલ્ટી જે છે ને મિત્રો તે એક્સપર્ટ ફેકલ્ટી છે અને કન્ટેન્ટ પણ એ રીતનું તૈયાર કરવામાં આવે કે તમે જ્યારે પણ એક્ઝામ હોલની અંદર કંડક્ટરની એક્ઝામ આપવા બેસો ને તો ત્યારે આ ચેનલને તમે યાદ કરવાના છો. કારણ કે આપણે ડિટેલમાં તૈયારી કરાવીએ છીએ, ટુ ધ પોઈન્ટ તૈયારી કરાવીએ છીએ અને ઓથેન્ટિક તૈયારી કરાવીએ છીએ. તો સૌ મિત્રોને શિક્ષણ સાથી ચેનલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક કહીએ છીએ. વી હેવ રીચ ધ એન્ડ ઓફ ધ ક્વેશ્ચન પેપર એન્ડ ફરીથી તમને યાદ કરાવી દઉં છું કે મિત્રો 1 મહિનામાં આપણે 299 રૂપિયાનો તો નાસ્તો કરી જતા હોય, તો બસ 299 રૂપિયામાં મંથલી મેમ્બરશીપ તમને શિક્ષણ સાથી ચેનલની મળી જવાની જ છે. અને આ બધી જ વસ્તુઓ તમને બધા જ ક્વોલિટી વિડીયો એમાં તમને મળી જવાના છે, તમે એક્સેસ કરી શકવાના છે. તો મિત્રો 299 રૂપિયા પ્રતિ મહિનાનો ખર્ચ કરીને તમારે શિક્ષણ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, મેમ્બરશીપ મેળવી લેવાની છે અને આપણે તમને આવા અવનવા ટૉપિક સાથે મળતા રહેવાના છે અને તમને કંડક્ટર બનાવીને જ આપણે રહેવાના છે. તો મિત્રો આજનો વિડીયોને આપણે કમ્પ્લીટ કરીએ અને જોડાઈશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.